દિલ્હીના માલવીય નગરમાં બુધવારે સવારે લેમન ગ્રીન નામના રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 10 થી વધુ લોકોના મોત થયા છે। રેસ્ટોરન્ટના બેઝમેન્ટમાંથી ગંભીર હાલતમાં લોકોને બચાવવામાં આવ્યા હતા। દિલ્હી ફાયર સર્વિસ અનુસાર સવારે 9:45 વાગે આગ લાગવાની સૂચના મળી હતી। બેઝમેન્ટમાંથી બચાવવામાં આવેલા 3 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ બિલ્ડિંગમાં લાગેલી આગ બુઝાવી બચાવ કામગીરી હાલમાં ચાલુ છે। હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી નથી શકાયું। ત્યારે દિલ્હીમાં ફરી એકવાર અગ્નિકાંડની ઘટના સામે આવી છે, જેમાં રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી। જેમાં 10 થી વધુ લોકોના મોત નિપજ્યા છે। માલવીય નગરની આ ઘટના છે, જેમાં ત્યાં આવેલી એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી। બેઝમેન્ટમાંથી 3 લોકોને બચાવી લેવાયા છે। ત્યારે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી જે છે તે હાથ ધરી હતી। તો જેવી રીતે દિલ્હીમાં આગની ઘટના સામે આવી છે, એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી, જેના કારણે 10 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા। ત્યારે આપ સ્ક્રીન પર જેવી રીતે દ્રશ્યો જોઈ શકો છો, ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી અને બેઝમેન્ટમાંથી 3 લોકોને બચાવવામાં આવ્યા હતા, પણ જેવી રીતે 10 લોકોના મોત નિપજ્યા છે તે ખૂબ જ દુઃખદ છે। હાલમાં આ આગ જેવી રીતે લાગી હતી, ત્યારે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ત્યાં પહોંચીને આગ તો બુઝાવી હતી, પણ જેવી રીતે આ આગ કેવી રીતે લાગી હતી અને કેમ લાગી હતી તેનું કારણ હજુ સુધી અકબંધ છે। પણ ચોક્કસપણે જેવી રીતે 10 થી વધુ લોકોના મોત નિપજ્યા છે, ત્યારે હવે આની સામે કાર્યવાહી કેવી ચાલશે તે જોવાનું રહ્યું છે। પણ આપ જોઈ શકો છો રેસ્ટોરન્ટ જે છે તે કેવી રીતે બળીને ખાખ થઈ ગઈ છે અને ખૂબ જ ખરાબ હાલતમાં રેસ્ટોરન્ટ આવી ગઈ છે। ત્યારે આમાં 10 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જે રેસ્ટોરન્ટમાં હતા। આગ લાગવાના કારણે 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે ચોક્કસપણે આ ખૂબ જ દુઃખદ ઘટના છે, કારણ કે જેવી રીતે રેસ્ટોરન્ટમાં આ લોકો જે આવ્યા હશે તેમને ખબર પણ નહીં હોય કે આવી રીતે આગ લાગશે અને તેમના જીવ જશે। ત્યારે આવી રીતે 20 લોકોએ જેવી રીતે 20 થી વધુ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે તે ખૂબ જ દુઃખદ છે। પણ હાલમાં જેવી રીતે આ આગ લાગી છે, ત્યારે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને બેઝમેન્ટમાંથી 3 લોકોને બચાવી પણ લેવામાં આવ્યા હતા। સદનસીબે આ 3 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। પણ હા, બીજી તરફ જેવી રીતે 20 થી વધુ લોકોના મોત નિપજ્યા છે, ત્યારે એ પણ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય। પણ હાલમાં જેવી રીતે દિલ્હીમાં આ રેસ્ટોરન્ટમાં આગ લાગી છે, માલવીય નગરની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં એક રેસ્ટોરન્ટ આવેલી છે ત્યાં આગ લાગી હતી। ત્યારે બેઝમેન્ટમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડની 10 ગાડીઓ જેવી રીતે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ તો બુઝાવી જ હતી, પણ સાથે સાથે બેઝમેન્ટમાંથી 3 લોકોને પણ બચાવ્યા હતા।